બાળકો, તમે ઘણા પક્ષીઓ જોયા હશે, ખરું ને? તમે બતકના બચ્ચાને ઓળખો છો? ચાલો આજે આપણે બતકના બચ્ચા વિશે વાત કરીએ. એક હતું બતકનું બચ્ચું. થોડું મોટું થતા તેની માએ કહ્યું, ચાલ તને પાણીમાં તરતા શીખવાડું. બચ્ચું બોલ્યું, ના માં, ઠંડા પાણીમાં પડે કોણ, નહાય કોણ, તરે કોણ, હું નહીં તરું. તો પણ એની માં એને મોટી નદી પાસે લઈ ગઈ. નદી તો ઘણી મોટી હતી. એમાં ઘણાય વહાણો તરતા હતા. નદીમાં કાચબા, મગર, નાની મોટી માછલીઓ પણ રહેતા હતા. માએ બચ્ચાને શું કહ્યું? માએ બચ્ચાને કહ્યું, ચાલ આપણે નદીમાં નાહીએ અને તરીએ પણ. બચ્ચું બોલ્યું, ના માં, ઠંડા પાણીમાં પડે કોણ, નહાય કોણ, તરે કોણ, હું નહીં તરું. પછી બતક તેના બચ્ચાને તળાવ ઉપર લઈ ગઈ. તળાવના કાંઠે જાત જાતના ફૂલો હતા, તેમજ કમળના ફૂલો પણ હતા. શિંગોડાના વેલા હતા અને માછલીઓ પણ હતી. માએ બચ્ચાને કહ્યું, ચાલ આપણે તળાવમાં નાહીએ અને તરીએ પણ. બતકનું બચ્ચું શું બોલ્યું? બચ્ચું બોલ્યું, ના ભાઈ ના, ઠંડા પાણીમાં પડે કોણ, નહાય કોણ, તરે કોણ? હું તો નાવું પણ નહીં અને તરું પણ નહીં. હવે બતક તેને ખાબોચિયા પાસે લઈ ગઈ. ખાબોચિયું સાવ નાનું, તેમજ તેમાં થોડુંક અમથું જ પાણી હતું, પરંતુ એમાં ઘણો બધો કાદવ હતો અને કાદવમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા ફરતા હતા. માએ બચ્ચાને કહ્યું, ચાલ ખાબોચિયામાં નાહીએ, ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, ના રે ના, અરે ના ના, નહાય કોણ, તરે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. હવે તો બાળકો, બતક શું થઈ ગઈ? બતક ખરેખર મૂંઝાઈ ગઈ. બતકનું બચ્ચું નહીં તરે તો કેમ ચાલે? કબૂતરના બચ્ચા ઉડે, મરઘીના બચ્ચા ચાલે, અને બતકના બચ્ચા શું કરે? બતકના બચ્ચા તો તરે જ. પણ મારું બચ્ચું કહે છે કે હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. આવું તો કેવી રીતે ચાલે? પછી શું થયું બાળકો? બતક તેના બચ્ચાને ક્યાં લઈ ગઈ? વાવ આગળ લઈ ગઈ. વાવ ખૂબ જ ઊંડી અને અંધારી હતી. અંદર પાણી પણ ખૂબ ઊંડું હતું. માએ બચ્ચાને કહ્યું, ચાલ વાવમાં નાહીએ અને તરીએ. બચ્ચું બોલ્યું, ના રે ના, આમાં નાય કોણ, તરે કોણ, આ પાણીમાં પડે કોણ, ના ના, મારે નથી નાવું, નથી તરવું. પછી શું થયું જાણો છો? બચ્ચાના પિતા ત્યાં આવ્યા અને કહ્યું કે નીચે પાણીમાં જો. જેવું બચ્ચું નીચું નમ્યું કે બચ્ચાના પિતાએ એને પાણીમાં ધસકો માર્યો અને બચ્ચું ક્યાં પડી ગયું જાણો છો? બચ્ચું પાણીમાં જ પડી ગયું. પછી એની જાતે જ બહાર આવ્યું. એમ કરતા તેને તરતા આવડી ગયું. બચ્ચું પાણીમાં પાંખો ફફડાવે ને તરે, એમાં એને બહુ જ મજા પડી. પછી તો એ ગાવા લાગી ગયું, ભાઈ, ઠંડા ઠંડા પાણીમાં નાહવાની મજા, તરવાની મજા. અને પછી તો બચ્ચું એની મા સાથે ખાબોચિયામાં ગયું, ત્યાં પણ તેને તરવાની મજા પડી. નદીએ ગયું, ત્યાં એને નાહવાની, તરવાની ખૂબ જ મજા પડી. આ દ્રશ્ય જોઈને બચ્ચાના પિતાએ બચ્ચાને કહ્યું, શાબાશ, શાબાશ. તો દોસ્તો, તમે બતકના બચ્ચાની વાર્તા પરથી તમારા જીવન માટેની ઉપયોગી વસ્તુ શું શીખ્યા? આપણે એ શીખ્યા કે જીવનમાં ક્યારેય પણ ડરવું જોઈએ નહીં, બીક રાખવી જોઈએ.